વૈશ્વિક બજારોમાં સોના અને ચાંદીના ભાવ હાલે સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે। તેવામાં આજે દીપોત્સવી પર્વ પૂર્વે પુષ્ય નક્ષત્ર હોવાથી કચ્છની સોના ચાંદીની બજારમાં ગ્રાહકોની ચહલપહલ જોવા મળી હતી। ભુજના મોબાઈલ જ્વેલર્સના મહેશ રાજગોર, કેસી જ્વેલર્સના ચંદુલાલ ગઢેચા, મેસર્સ જેઠુભાઈ વેલજી એન્ડ સન્સના ચંદુભાઈ સોનીએ જણાવ્યું હતું કે સોના ચાંદીના ભાવ ઊંચા હોવા છતાં કચ્છીજનોએ નાની મોટી ખરીદી કરી સુકન સાચવ્યું છે। ખાસ કરીને લાઇટ વેટ અલંકારો, સિક્કાઓ અને ચાંદીની મૂર્તિઓની સારી ઘરાકી જોવા મળી હતી। આજે પુષ્ય નક્ષત્ર છે, સોનું ખરીદવા માટે ઉત્તમ દિવસ છે। પુષ્ય નક્ષત્રનું મુહૂર્ત કાલે 15 તારીખ બપોર સુધી છે। આજનો દિવસ એટલે સોનું ખરીદવા માટે ઉત્તમ દિવસ છે। આપની સમૃદ્ધિમાં વધારો કરવા માટેનો ઉત્તમ દિવસ કહેવાય। ગ્રાહકો માટે શું કહેવા માંગુ છું? ગ્રાહકો માટે એટલું જ કહેવા માંગીશ કે સોનાનો ભાવ વધ્યો છે એવું ન વિચારો, સોનાનો ભાવ હજુ બી વધશે। સોનું જે ભાવે ખરીદતો એ ભાવે સસ્તું છે એમ સમજીને સોનું ખરીદો। અત્યારે પુષ્ય નક્ષત્ર દિવસે કાલથી જે સ્ટાર્ટ થાય છે એમાં અત્યારે ગ્રાહક ભાવના હિસાબે ખાલી શકન પૂરતો લેવા માટે નીકળશે, ગ્રાહકી દેખાશે એવી લાગે છે। બીજું કે અત્યારે ઓલ ટાઈમ ભાવ અપ ઉપર જ છે, ગોલ્ડ અને સિલ્વર બને। ધનતેરસના પણ કસ્ટમરો નીકળશે શકન માટે કે થોડુંક લેવા માટે। પછી આવનારા દિવસોમાં દિવાળી પાછળ લગ્નની સિઝન પણ ચાલુ થાય છે, તો આ સિઝનમાં પણ અત્યારે કસ્ટમરો લેવા માટે ભાવ માટે વાટ જોઈ રહ્યા છે કે થોડુંક ડાઉન થાય તો અમે એ પ્રમાણે ખરીદી કરીએ। અત્યારે બધું ન્યૂ જનરેશન લાઇટ વેઇટ જ્વેલરી વધારે પસંદ કરે છે, એ પ્રમાણે અત્યારના ભાવ પ્રમાણે પણ લાઇટ વેઇટ જ્વેલરી વધારે પ્રમાણમાં ચાલુ છે।